નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર તાલુકામાં ડીવાયએસપીએ ખોટી અફવા ન ફેલાવવા માટે જનતાને અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકાના અનેક ગામોમાં ચોર રાત્રે આવતા હોવાની વાતે જોર પકડ્યું છે. ત્યારે લોકો પણ ચોર આવ્યાની બૂમો પડતા જ નાના મોટા હથિયારો ઉગામીને જાગરણ કરવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનો આજુબાજુના ખેતરોમાં અને લોકોના વાડાઓમાં પણ સતત પહેરો ભરી રહ્યા છે. ત્યારે પોલીસે પણ આ વિસ્તારમાં જઈને જનતાને સમજાવીને ઘરે બેસવા માટેની અપીલ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ જંબુસર પોલીસ સતત નાઇટ પેટ્રોલિંગ પણ કરી રહી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે કોઈ પણ પ્રકારની અફવામાં ન દોરાવાની પણ અપીલ કરવામાં આવી છે. વધુમાં જંબુસર ડીવાયએસપીએ આવી કોઈ પણ ઘટના ધ્યાનમાં આવે તો નજદીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા માટે પણ જનતાને અપીલ કરી છે. અત્રેના જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક રાત્રિના સમયે માહિતી મળી રહેલ છે કે આ ગામમાં ચોર આવેલ, બીજા ગામમાં ચોર આવેલ, આવી લોકો તરફથી માહિતી મળી રહેલ છે. પણ ખરેખર તમામ લોકોને અમારા તરફથી જાણ કરવામાં આવેલ છે કે આવા કોઈ બનાવો ચોરીના બનેલ નથી અને પોલીસ ચોપડે પણ આવા કોઈ બનાવો નોંધાયેલ નથી. તમામ નાગરિકોને જાણ કરવામાં આવેલ છે કે અમુક લોકો આવું ટીખળ કરતા હોય છે અને ગામમાં ઘણીવાર કોઈ પથ્થરો ફેંકી અને લોકોને ઉશ્કેરણી કરે છે અને ખોટી અફવાઓ ફેલાઈ રહેલ છે. એટલે તમામ લોકોને જાણ કરવામાં આવે છે તમારા મોબાઈલમાં આવી કોઈ અફવાઓ આવતી હોય તો આગળ ફોરવર્ડ કરશો નહીં અને ફેલાવશો નહીં. આવી કોઈ બનાવો બનેલ નથી. ખરેખર જો કોઈ ચોર હોય, ચોરી કરવી હોય તો કોઈ પથ્થર મારીને ચોરી ના કરે, એ ખાનગીમાં આવીને ચોરી કરે. એમ કોઈ જાણ કરીને આવી કોઈ ચોરી ના કરે. અથવા કોઈ બીજા જે બનાવો મારીને આવા પણ કોઈ બનાવો બનેલ નથી. એટલે આ એક પ્રકારની ખાલી એક અફવા છે, રૂમર ફેલાઈ રહેલ છે. આવી અફવા આગળ ફેલાતી અટકાવવી એ તમામ નાગરિકોની ફરજ છે. અને આવા કોઈ અફવા ફેલાવનાર તત્વો વિશે તો માહિતી મળે તો પણ પોલીસને જાણ કરો. આમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો ઘણીવાર ભોગ બની જતો હોય છે ખોટી રીતે આવી અફવાઓના કારણે. એટલે આ બાબતે તમામ લોકોને જાગૃત કરવામાં આવે છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.